સ્વામિનારાયણ. અરે તારીખ આજે 8 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગયા શનિવારે આપણે જોયું કે ભાઈ આ શાસ્ત્રમાં દોષ સંભવતો નથી, પ્રત્યક્ષમાં સંભવે છે. એ તમે સી રીતે જાણ્યું? અનુભૂતિ જે સ્વતઃ સિદ્ધ અને સકલ ભેદ વિશેષ રહિત છે એના વડે તો આ ન જણાય, કારણ કે અનુભૂતિ સર્વ વિષયથી રહિત છે, એટલે કે શાસ્ત્ર પણ એને પક્ષપાત હોય નહીં. એટલે શું છે? અનુભૂતિ સર્વ વિષયથી રહિત છે એટલે શાસ્ત્રમાં દોષનો અવકાશ નથી, અને પ્રત્યક્ષમાં છે એટલું પણ એ કેમ જણાવી શકે? કારણ કે અનુભૂતિ એ લોકોના મતે શું છે? કોઈ પણ પ્રકારના વિષય વગરની છે. આપણા માટે જે અનુભૂતિ જે છે તે કેવી છે? વિષયવાળી છે. કારણ કે સામે જેવો વિષય હોય એ પ્રમાણે અનુભૂતિ થાય. દાખલા તરીકે આજે તમે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી રહ્યા, બરાબર? તો તમે બધાએ કે આપણે બધાએ જે દર્શન કર્યા તો એ દર્શનમાં એક તો બે કામ હતા. એક તો આ લોકોએ દર્શન અત્યારે 7:15 સુધી થયા, આપણે લાંબા કાળ સુધી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, નારાયણ મુનિદેવ, રાધે કૃષ્ણ અને આ બધી જે મૂર્તિઓના દર્શન, સોનાના ને હીરાના જે દર્શન આપણે કર્યા, તો વિષય સામે એવો હતો કે જેનાથી આપણા બધાની અનુભૂતિ કેવી હતી? સુખદ હતી. સમજો, વિશિષ્ટા દ્વૈતીઓ શું માને છે? કે અનુભૂતિ પરમેનન્ટ નથી, બરાબર છે? કારણ કે જેવી અનુભૂતિ એ અનુભૂતિ તમને જેવો વિષય હોય એ પ્રમાણે આવે છે. એટલે વિષય શું છે? જ્ઞાતૃ એટલે જે જ્ઞાતા જે છે તે જાણનાર, જ્ઞેય જે છે તે વિષય છે, અને એનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાતાને થાય છે. હવે જે પેલું જ્ઞેય જેવું છે, જેના માટે જેવું છે એના જેવી અનુભૂતિ છે. એટલે જ્ઞેય એટલે વિષય, પદાર્થ. હવે હરિકૃષ્ણ મહારાજના આજના દર્શન કરીને વિષય જ એટલો સુમધુર, અને એમાં વાઘા બહુ સરસ, બધાને આનંદ થઈ ગયો. સમયની પૂરેપૂરી અનુકૂળતા થઈ એટલે બધાને આનંદ થઈ ગયો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં અનુભૂતિ જે છે તે વિષયને લીધે છે, કે વિષય જેવો એ પ્રમાણે તમારી અનુભૂતિ હોય. અને એમાં પણ તમે એ વિષયને પોતે કેવો માનેલો છે એની પર આધાર છે. વિષય તો હવે દાખલા તરીકે મીઠાઈ તો બધાને જ ભાવતી હોય, પણ હવે જેને ડાયાબિટીસ થયો છે એ મીઠાઈને જોઈને એની અનુભૂતિ બહુ સારી નહીં હોય. એ કંઈક હાલા મીઠાઈ કા લાવ્યો, આપણાથી તો ખવાશે નહીં, બરાબર? પણ જેને ડાયાબિટીસ નથી અને ગાંડાબિટીસ છે, સમજો, બરાબર? બે બીટીસ આવે, એક ડાયાબિટીસ ને બીજું ગાંડાબિટીસ. તો જેને ગાંડાબિટીસ છે એ ગાંડાબિટીસવાળાને બધાને મીઠાઈ બહુ ભાવે, અને એ પેલા ડાયાબિટીસવાળાની સામે જ ઊભો ભડાભડ ખાય, એટલે પેલો બિચારાનો જીવ બળી જાય, અને પેલો તો જોઈને રાજીનો રેડ થઈ જાય, બરાબર? એટલે વિષય તો એક જ છે, મીઠાઈ. એટલે જ્ઞેય જે છે તે તો એક જ છે, પણ એક જે છે સુગરવાળો, એને જોઈને દુઃખ થઈ ગયું કે આ કે મીઠાઈ કા રાખી વાસુદેવભાઈએ? યાર, રાખવું હતું તો કંઈ બીજું રાખવું હતું, આપણાથી ખવાય નહીં. ને આ સામેવાળો જીગર તો ભમાભમ બેટિંગ કરે છે, બરાબર? આ બાજુ નહીં જાય તો આ બાજુ નહીં જાય તો ઉપર નહીં જાય તો નીચે, બરાબર? વિછળીને, એટલે એને વિછળતો જુઓ એટલે પેલો બિચારો બેભાન થઈ જાય ડાયાબિટીસવાળો. એની સુગર બધી આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. કેમ? જો આ કેટલો જીવવાનો છે, જોઈ લો તમે. કહેવાનું તાત્પર્ય શું છે? કે જ્ઞેય તો એકને એક જ છે, પણ તમે એને કેવી રીતે લેવું છો એની ઉપર તમારી અનુભૂતિનો આધાર છે. આવું વિશિષ્ટાદ્વૈતીઓ માને છે. પણ અદ્વૈતીઓ શું કહે છે? જે બ્રહ્મ છે, જે સંવિત છે એ જ અનુભૂતિ છે, અને એ સ્વયં પ્રકાશ છે, બરાબર છે? હવે એ અનુભૂતિ જે છે તેના દ્વારા, એટલે શું કહ્યું ભાઈ? શાસ્ત્રમાં દોષ સંભવતો નથી અને પ્રત્યક્ષમાં સંભવે છે. એ તમે સી રીતે જાણ્યું? તમે કહો ભાઈ શાસ્ત્રમાં દોષ નથી એવું કહ્યું, અને તમે કહો છો કે ભાઈ પ્રત્યક્ષ જે છે એમાં એમ કંઈ દોષ છે, એવું તમે કેવી રીતે જાણ્યું? બરાબર? આપણી એક લાઈન રહી ગઈ પણ બે વચ્ચેની, કંઈ નહીં પછી કરશું, ચાલો નહીં. એનું આગળનું જે વાત ચાલુ છે તો ચાલવા દો. કારણ કે અનુભૂતિ જે છે તે સ્વતઃ સિદ્ધ અને સકલ ભેદ વિશેષ રહિત છે. અનુભૂતિ તમે જે માનો છો તે કેવી છે? કોઈ પણ પ્રકારના ભેદ વગરની છે, અને એ તો સ્વતઃ સિદ્ધ છે. એના માટે એ લોકોના મતે તો કોઈ વિષયની જરૂર નથી.
તો એના વડે એ ન જણાય. તો પછી એના વડે તો પ્રત્યક્ષમાં જે કોઈ પણ એમ કહી કે એટલે શાસ્ત્રમાં જે દોષ હોય તે સંભવવાનો નથી. કેવી રીતે ખબર પડે? કારણ કે અનુભૂતિ સર્વ વિષયથી રહી જ છે. અદ્વૈતીઓ તો કોઈ પણ વિષય એમાં માનતા જ નથી. અદ્વૈતીઓના મતમાં કોઈ વિષય ભ્રમ સિવાય બીજું કંઈ આવતું જ નથી. ભાઈ તમે એને વિષય વગરની કેવું છો, અમે તો વિષયવાળી કહીએ છીએ, પણ તમે તો વિષય વગરની કેવું છો, સ્વતઃ સિદ્ધ કેવું છો. એટલે શું કહ્યું કે ભાઈ એટલે શાસ્ત્ર માટે પણ એને પક્ષપાત હોય નહીં. એટલે અહીંયા શું કહેવા માગે તે સાંભળો. જ્યાં ભેદ નથી ત્યાં પક્ષપાત એક તરફ વળવાનું કારણ રહેતું નથી. જ્યાં ભેદ હોય ત્યાં એક તરફ વળાય, પણ જ્યાં ભેદ જ નથી કોઈ પણ પ્રકારનો તો ત્યાં તો પછી પક્ષપાત કાઢી હોય. એ લોકો તો કોઈ ભેદ જ નહીં માનતા. આપણામાં ભેદ બધો છે કે આ છે આ છે આ છે આ છે, તો પછી પક્ષપાત થાય. દાખલા તરીકે હું અહીંયા બેઠેલો છું ને તમે બધા બેઠેલા છે, તો પછી મારે સિલેક્શન કોઈનું એકનું જ કરવાનું હોય તો પછી હું એ સિલેક્શન કરું એટલે પક્ષપાત થયો જ. કારણ કે આટલા માટે ભાઈ એ જ કેમ, બીજા તરત જ કહે કે ભાઈ એનું એકલાને જ કેમ સિલેક્શન કર્યું. કેમ? તો ભેદ છે ત્યાં પક્ષપાત થવાનો જ છે. પણ અદ્વૈતીઓ તો અભેદ સમજે છે, તો પછી પક્ષપાતનો પ્રશ્ન જ કા ઊભો થાય છે? બધું ભ્રમ જ હોય તો પછી પક્ષપાત કા છે? પછી હું બધું ભ્રમ જ હોય તો હું આને લેવું કે આને લેવું કે આ ભાઈને લેવું, કોઈને પણ લેવું. ભાઈ હું તો ભ્રમ જ છે, ભ્રમને જ લઈ જાઉં છું. હું કાંઈ એવું માનું છું કે હું કોઈ વ્યક્તિને લઈ જાઉં છું, સમજો. તો બધું ભ્રમને જ માનતા હોય અદ્વૈતીઓ, તો પછી એ કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર. વળી ઇન્દ્રિયક પ્રત્યક્ષ વડે પણ એ ન જણાય, કારણ કે ઇન્દ્રિયક પ્રત્યક્ષ દોષજન્ય હોવાથી ભ્રાંતિ ઉપજાવનારું છે. શાસ્ત્રોમાં જે કંઈ તમને દોષ જણાય છે તે ઇન્દ્રિયો દ્વારા પણ જણાય એવું નથી. કેમ? કે ઇન્દ્રિયક પ્રત્યક્ષ દોષજન્ય હોવાથી ભ્રાંતિ ઉપજાવે છે. કારણ કે ઇન્દ્રિયોમાં પોતામાં જ કંઈ દોષ હોય, આંખમાં જ ખામી હોય તો પછી તમને પ્રત્યક્ષમાં ખામી થવાની જ છે. બરાબર છે. એટલે એમ કહી કે એ પણ ભ્રાંતિ દોષજન્ય હોવાથી એ પણ ભ્રાંતિ ઉપજાવે છે. કારણ કે સમજો જેને કમળો થયો છે એને તો કોઈ પણ વસ્તુ પીળી જ દેખાય, પણ જેને કમળો નથી એને પીળી નહીં દેખાતી, પણ એને કંઈ બીજી બીમારી છે તો એને એકને બદલે બે દેખાય છે. પેલો કહે કે બે છે, પેલો કહે કે પીળી છે, અને ત્રીજો મોતિયાવાળો કહે કે ભાઈ આ તો મને તો ઝાંખું ઝાંખું દેખાય છે. હવે ઇન્દ્રિયક દોષ છે એને કારણે જે કોઈ શાસ્ત્ર એ વાંચે છે એમાં એને ખબર પડતી જ નથી, કારણ કે ઇન્દ્રિયોમાં જ દોષ છે. એટલે એના દ્વારા પણ થાય નહીં. તેમ બીજા પ્રમાણો વડે પણ જણાય નહીં, કારણ કે એ પ્રમાણો પણ દોષજન્ય છે. એટલે તમે એમ કહો કે ભાઈ શાસ્ત્રમાં દોષ છે તે બીજા પ્રમાણો દ્વારા એનું નિરાકરણ થઈ જાય, તો તમે શાસ્ત્રમાં દોષ કહો તો જે દોષ તમારા મતે કરીને શાસ્ત્રોમાં છે એ જ દોષ બીજા પ્રમાણમાં પણ આવે, અનુમાનમાં પણ આવે, બધામાં જ આવે, પ્રત્યક્ષમાં પણ આવે, બધામાં જ આવે. કારણ કે તમે બીજું બધું મિથ્યા જ માનો છો, સમજો. તો તમે એમ કહો છો ભાઈ મિથ્યા, તો શાસ્ત્ર મિથ્યા થઈ ગયા, તો શાસ્ત્ર જોડે બધું જ મિથ્યા થઈ ગયું. બરાબર છે, ભ્રમ સિવાય. તો પછી એ દોષનું નિવારણ કોણ કરે? કોઈ પણ જગ્યા પર કોઈ એક દોષ હોય તો એનો બાધ કરવા માટે બીજો કોઈ બાધક તો જોઈએ ને, સમજો. પણ હવે અહીંયા તો એ લોકો બધું જ મિથ્યા માને છે, તો પછી બાધક બને કોણ? બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? માટે તમારો પક્ષ સિદ્ધ કરે એવું પ્રમાણ, એટલે યથાર્થ જ્ઞાન ઉપજાવનારું તમે માનતા નથી, તેથી તમે ઈચ્છેલી વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી. એ લોકો તમે નહીં માનતા, જેવું ચોખવટ કરેલી છે. પ્રત્યક્ષ અનુમાન આદિ યથાર્થ જ્ઞાન ઉપજાવે છે એમ તમે પોતે જ કહો છો, અને શાસ્ત્રના અર્થ વિશે તો હજી તકરાર ચાલે જ છે. એટલે કોઈ પણ પ્રમાણથી તમારો સિદ્ધાંત સિદ્ધ થતો નથી. એટલે પ્રત્યક્ષથી પણ અદ્વૈત સિદ્ધ નહીં થતું, અનુમાનથી પણ નહીં થતું, અને શાસ્ત્રથી પણ નહીં થતું. કારણ કે એ લોકો મૂળ શાસ્ત્રમાં જ દોષ કલ્પે છે, એને મિથ્યા માને છે. જો તમે શાસ્ત્રમાં દોષ કલ્પતા હો તો પ્રત્યક્ષના અનુમાનમાં પણ તમારું કંઈ સિદ્ધ નહીં થાય. એકચ્યુઅલ વસ્તુ શું છે આપણે પરમ દિવસે જોયેલું એ પ્રમાણે, તમને જ્યારે પ્રત્યક્ષમાં લોચો લાગતો હોય તો તમે અનુમાન પર જાઓ, તો પછી તમારી સ્મૃતિનો કે કોઈ બીજાનો ઉપયોગ કરો, અને છેક છેલ્લે તમે બધામાં કંઈ ગરબડ નહીં હોય તો તમે કહો ના હવે શાસ્ત્ર જે કહે તે સાચું. પણ હવે આ લોકો તો શાસ્ત્રમાં જ ખામી કાઢે છે, તો બીજા પ્રમાણ તો કાં સિદ્ધ કરી શકવાના? સમજો. જ્યાં કોઈ વ્યક્તિ દેશના બંધારણમાં જ ખામી કાઢતો હોય ને દેશના બંધારણને જ નહીં માનતો હોય, હવે દેશના બંધારણને ન માને ને પછી પેલો કોર્ટમાં જે ન્યાયાધીશ હોય ને એને સજા આપે, પેલો કહે કે હું તો માનતો જ નથી. ભાઈ તારા માનવા ન માનવાથી કંઈ સિદ્ધ નહીં થતું, કારણ કે એ તો ઇન્ડિયન પિનલ કોડ, એટલે ભારતનું બંધારણ એવું કહે છે ને એ એકોર્ડિંગ ટુ ઇન્ડિયન પિનલ કોડ બસ તું શું છે ગિલ્ટી સાબિત થાય છે. બરાબર, યુ આર પ્રૂવન એઝ અ ગિલ્ટી.
કેવી રીતે ગિલ્ટી સાબિત થયો કે ભાઈ જે કોઈ પણ પ્રૂફ જે છે દે આર અગેન્સ્ટ યુ, બરાબર, એન્ડ એકોર્ડિંગ ટુ ધ કોર્ટ ઇઝ ફાઇન્ડિંગ યુ ગિલ્ટી એન્ડ વી આર ગિવિંગ યુ પનિશમેન્ટ. પનિશમેન્ટ શું છે? તો ભાઈ 6 મહિના સુધી જેલ, બરાબર. બીજી પનિશમેન્ટ શું છે? ભાઈ 50,000 રૂપિયા પેનલ્ટી. હવે પેલો ત્યારે જઈને એમ કહે કે ભાઈ હું ભારતના બંધારણને જ નહીં માનતો, તો એ ચાલે નહીં. હવે એ ભારતીય છે ને સિંગાપોરમાં પકડાઈ ગયો, તો સિંગાપોરની કોર્ટ પણ એને જે સજા આપે તે એને ત્યાં ભોગવવી પડે. સમજ પડે છે હું તમને કહું તે? એમ આપણા આધ્યાત્મ જગતમાં બંધારણ ફાઇનલ ઓથોરિટી શું છે? તો શાસ્ત્ર છે. જો કોઈ એમ કહે કે હું શાસ્ત્રને નથી માનતો, તો ભાઈ તારું અહીંયા કોઈ કામ જ નથી, તમે ખોટી જગ્યા પર આવો છો. કારણ કે આધ્યાત્મિક જગતમાં તમારે જે કંઈ પણ વર્તન કરવાનું છે એ શાસ્ત્રજન્ય જ હોવું જોઈએ. તમે બીજી કોઈ પણ વાત તમારા મનમુખી કે કોઈ વ્યક્તિમુખી કરો, એની વેલ્યુ શાસ્ત્રજન્ય વાત આગળ કંઈ નથી. શાસ્ત્રોના પુરાવા પૂરેપૂરા જોઈએ. હવે અદ્વૈતીઓ એવું કહે છે કે ભાઈ બ્રહ્મ સિવાય બધું જ મિથ્યા, તો શાસ્ત્ર મિથ્યા થઈ જાય. તો શાસ્ત્ર મિથ્યા થઈ જાય તો બીજા કયા પુરાવા દ્વારા એ ખામી મટે? એટલે રામાનુજાચાર્યએ કહ્યું કે ભાઈ તમારા મતે જ તમારો સિદ્ધાંત સાબિત થઈ શકે એવું કોઈ કારણ બચતું નથી. પેલો કહીને હવે તો તને ભગવાન પણ બચાવી નહીં શકે, બરાબર. ચાલો, તમે કહેશો કે વ્યવહારિક પ્રમાણ પ્રમેયનો વ્યવહાર અમારે ક્યાં નથી. એટલે હવે એમ કહે છે કે ભાઈ વ્યવહારિક પ્રમાણ અને પ્રમેયનો વ્યવહાર અમારે ક્યાં નથી. એટલે સાંભળો, કેવો વ્યવહારિક એટલે કામ ચલાવ, અને લૌકિક અને વ્યવહાર એટલે બોલચાલ અમારે ક્યાં નથી. પણ અમે પૂછીએ છીએ કે વ્યવહારિક એટલે શું? તમે ઉત્તર આપશો કે અપાતત. એટલે અપાતત એટલે દ્રષ્ટિ પડતા પ્રથમ લૌકિક દ્રષ્ટિએ જ્યાં ઊંડો વિચાર નથી કર્યો ત્યાં સુધી. એટલે એનો મતલબ શું થાય કે જ્યાં સુધી તમે આમ પ્રથમ દ્રષ્ટિએ સિદ્ધ કર્યું હોય પણ યુક્તિ વિચાર દલીલથી તપાસી જોતા જે તેઓ ન રહે એનું નામ વ્યવહારિક. તમે કોઈ વસ્તુને આમ ઉપરથી પહેલી દ્રષ્ટિએ જોયું અને એક અનુમાન તમે કરતા હોય ને એ પ્રમાણે તમે તમારું ફાઇનલ સ્ટેટમેન્ટ આપી દીધું, પણ એના વિશે તમે કંઈ વિચાર્યું નથી કે એવું જોવું જોઈએ. દાખલા તરીકે સુરભી ડેરીનું પનીર લોકોએ બહુ ઝાપટું આખા સુરતમાં, સુરભીનો માલ બહુ ટાવર બહુ ઉલકાયું, બહુ ધમાધમી કરી લોકોએ. રોજનું 500-600 કિલો નકલી પનીર એ ભાઈ વેચતા હતા, બરાબર. ગ્લેશિયલ એસિડવાળું મસ્ત મજા કરી લોકોએ. સુરતના લોકોએ બહુ ખાધું, બધી હોટલોમાં એનું જ જતું હતું મોસ્ટલી, બરાબર. પનીરની આઈટમ ખાધી અમે તો બહુ ખુશ થઈને બધા આવતા હતા, લાઈનમાં ઊભા રહીને, બરાબર. હવે સમજો, પકડાઈ ગયો સુરભીવાળો ત્યારે બધાને ખબર પડી કે આ રોજનું 500-600 કિલો નકલી પનીર આપતો હતો લોકોને. કારણ કે આપણે અંદરથી તપાસ નહીં કરેલી ને, આપણે પનીર જોયું ને ખાઈ ગયા. એમ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ બાબત હોય, તમને એ જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય ને તમે એને સાચી માનીને આગળ વધો, તો એમાં તમે સાચા હો એવું જરૂરી નથી. એની અંદર તપાસ તો કરવી પડે ને કે અંદર એકચ્યુઅલી અંદર શું છે, બરાબર. ચાલો, પણ એવા વ્યવહારિક વ્યવહારનું શું પ્રયોજન? એનું કોઈ પ્રયોજન નથી. એમાં આવી ગડબડ ઊભી થાય પનીર જેવી, બરાબર. પ્રમાણ તરીકે માન્યો છે પણ યુક્તિથી એનો બાદ થાય છે, એટલે એ પ્રમાણનું કાર્ય કરી શકતો નથી. તમે એને પ્રમાણ તરીકે મૂક્યો એવા લૌકિક વ્યવહારને, પણ એ પ્રમાણનું કાર્ય કરી જ નહીં શકતો, કારણ કે એનામાં જ બાદ છે. તમે વ્યવહારને પ્રમાણ તરીકે મૂકો કે ભાઈ વ્યવહાર અમે એવો કહીએ છીએ કે જે વ્યવહારમાં આપણે જોવું છે કે બધું જે છે બોલચાલમાં એવું આવે છે કે ભાઈ ભ્રમ જ છે બધે, બીજું કંઈ નથી. પણ હવે એ ભ્રમ છે એવું વ્યવહારમાં તમે કહો એટલે થોડું સાબિત થઈ જાય છે. સબર બ્રહ્મ ભરાય સર્વ ખલવિદમ બ્રહ્મ, બધું ભ્રમ જ છે, ભ્રમ સિવાય બીજું કંઈ નથી એવું વ્યવહારમાં જોવા આવે છે. હવે લોકો જો કાંથી કાં આવી ગયા નીચે. પહેલાં શાસ્ત્રની વાત કરતા હતા, પછી પહેલાં પ્રત્યક્ષનું પણ કહ્યું. પ્રત્યક્ષમાં એમ કહે કે ભેદ સિદ્ધ જ નહીં થતો, ભેદ તો અવાસ્તવિક છે એવું કહેતા હતા ને. સમજો, ક્યાંથી ફરતા છેલ્લે ક્યાં આવી ગયા? વ્યવહારની વાત પર આવી ગયા. બધા પોટલા છોડી દીધા કે ભાઈ કામ ચલાવ રીતે વ્યવહારની રીતે જોવા જાઓ તો શું લાગે છે કે આ બધું જે કંઈ છે તે અભેદ જ છે.
એવું વ્યવહારમાં પણ એવું જોવા મળે છે. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું, ભાઈ તમે એવું કામ ચલાવ રીતે વ્યવહારમાં એવું કહેતા હો પણ એવું સાબિત કરી શકવાના નથી, કારણ કે વ્યવહારમાં પણ એવું દેખાતું નથી. વ્યવહારમાં આપણે શું જોઈએ તો બધું જુદું જુદું જ દેખાય જ ને, સમજો તો. હા, સુખ દુઃખની વાત આવે, સ્વર્ગ નર્કની વાત આવે, આપલેની વાત આવે તો બધું ભ્રમ જ ભ્રમ હોય તો પછી આ બધી બાબતમાં આટલા બધા માયાના ઝઘડા જ કાથી હોય? બરાબર. પછી પેલો કહે કે ભાઈ એ તો મિથ્યા એવી માયાના પ્રભાવથી એવું બધું ચાલે છે, તો મિથ્યા એવી માયા પેલા ભ્રમથી વધારે પ્રભાવિત થઈ ગઈ કે એનો પ્રભાવ ભ્રમ કરતાં વધી ગયો, તો જ આ બધી ગરબડ ચાલે ને. બરાબર. એટલે પેલો ભ્રમ પેલા ભ્રમના પૈસા ખાઈ ગયો. બરાબર. તો પછી સજા કોને કરવી? કારણ કે સજા તો ભ્રમને જ થશે. ધૂળ બહુ આવે છે. તમે કહેશો યદ્યપિ શાસ્ત્ર અને પ્રત્યક્ષ બંને અવિદ્યાથી ઉત્પન્ન થયેલા છે, તથાપી પ્રત્યક્ષના વિષય ભેદનો શાસ્ત્ર થકી બાદ થતો જોવામાં આવે છે. અને કા ચાલે? હા, ઓકે. અને શાસ્ત્રોનો વિષય સત અદ્વિતીય બ્રહ્મ તેનો પાછળથી બાદ થયો જોવામાં આવેલો નથી. અર્થાત શાસ્ત્ર એ પ્રત્યક્ષ થકી પર છે. જુઓ ઉપર 91મું પાનું. ચાલો, શું કહ્યું? યદ્યપિ શાસ્ત્ર અને પ્રત્યક્ષ બંને અવિદ્યાથી ઉત્પન્ન થયેલા છે. મેં કહ્યું ને એ પ્રમાણે તમે બધું એમ જ કહ્યું કે ભાઈ અવિદ્યા જે છે, કારણ કે મિથ્યા એવી અવિદ્યાને કારણે એમ કહી કે શાસ્ત્ર પણ તમારા અવિદ્યાથી અને પ્રત્યક્ષ જે સામે દેખાય એ પણ બધું અવિદ્યાથી એમ કહી કે શું છે? ઉત્પન્ન થયેલા છે. તથાપી પ્રત્યક્ષના વિષય ભેદનો શાસ્ત્ર થકી બાદ થતો જોવામાં આવે છે કે ભાઈ પ્રત્યક્ષમાં જે આ બધો ભેદ, વિષયમાં જે આ બધો ભેદ જોવામાં આવે છે તેનો બાદ શાસ્ત્ર થકી થઈ જાય છે. શાસ્ત્રોમાં એવું લખેલું છે, શ્રુતિઓમાં, અભેદ શ્રુતિઓમાં શું લખેલું છે? સર્વ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન. બરાબર. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એટલે બધે બ્રહ્મ જ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. બરાબર છે. એવું લખેલું છે શાસ્ત્રમાં. એટલે જે પ્રત્યક્ષમાં તમને આ બધો ભેદ દેખાય છે એનો બાદ થઈ ગયો. બરાબર. ચાલો. અને શાસ્ત્રનો વિષય જે સત અદ્વિતીય બ્રહ્મ, હવે સમજો. હવે શાસ્ત્રમાં વિષય શું કયો? સત એટલે એક. બરાબર. અદ્વિતીય સત કોણ? એક જ. અદ્વિતીય એટલે એ કોણ? બ્રહ્મ. બરાબર. તેનો પાછળથી બાદ થયો જોવામાં આવેલો નથી. એટલે જે શાસ્ત્રમાં સિદ્ધ કર્યું કે ભાઈ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, બ્રહ્મ એક જ છે, બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી, એનો બાદ થતો નથી. બરાબર. એટલે અવિદ્યારૂપી દોષથી ઉત્પન્ન થયેલું. એટલે અવિદ્યારૂપી દોષથી જે આ વસ્તુ સિદ્ધ કરી, કઈ શાસ્ત્રોમાંથી જે ખબર પડી તે પાછું એ અવિદ્યારૂપી દોષ તો શાસ્ત્રમાં માને જ છે. એનાથી અવિદ્યારૂપી દોષથી જ એવું સિદ્ધ થયું કે બ્રહ્મ એક કેવું છે? અદ્વિતીય છે અને સત છે. પાછું બ્રહ્મને એવું પણ માને છે, પણ છે પાછું અવિદ્યાથી કલ્પિત. એટલે કેવી વાત છે અહીંયા સમજો કે ભાઈ કોઈ જગ્યા ઉપર કોઈ ભૂલ થઈ, પણ એ ભૂલથી પણ સાચી વસ્તુ સાબિત થઈ. આઈડિયા આવે છે? અવિદ્યારૂપી દોષ હોય એટલે તો ભૂલ જ કહેવાય, પણ એનાથી સાબિત શું થયું કે બ્રહ્મ જે છે તે સત્ય છે ને એક જ છે. આવો તર્ક કોણ આપે? જે માનસિક રીતે ગયેલો વ્યક્તિ હોય તે એવો તર્ક આપે. એટલે આવી વાત અદ્વૈતીઓએ કરી. તેથી નિર્વિશેષ અનુભૂતિ માત્ર એવું જે બ્રહ્મ તે જ પરમાર્થ વસ્તુ સત છે. એટલે શું કહ્યું કે ભાઈ તેથી એમ કહે કે જે નિર્વિશેષ, વિશેષણ વગરનું પરમાર્થ, બરાબર, જે સત છે તે આ છે. આ કેવું બરાબર નથી. બરાબર છે. એટલે કહ્યું કોણે? રામાનુજાચાર્ય કે ભાઈ તમે એવું કેવું છો કે ભૂલથી આવું સત્ય સાબિત થઈ ગયું છે, તે કેવું બરાબર નથી. કેવી રીતે ભૂલથી સત્ય સાબિત કેવી રીતે થાય? તમે દાખલા તરીકે શાસ્ત્રો જે મેઇન પ્રમાણ આપનારા છે, અને શાસ્ત્રને મેઇન પ્રમાણ તમે કેવું છો? એ શાસ્ત્રોને તમે અવિદ્યાથી કલ્પિત માનો છો અને એમાં પણ અવિદ્યાને વચ્ચે લાવો છો, એટલે એનાથી પ્રભાવિત માનો છો. તો એ શાસ્ત્રમાં જે એમ કહે કે અવિદ્યાથી એવું કહેવા માંગે છે કે બ્રહ્મ એક છે, અદ્વિતીય છે અને સત્ય છે, તો તમે એને સાચું માનવાનું? અવિદ્યા એ કરીને છે તો પણ? તો રામાનુજાચાર્ય કે એવું એ શક્ય નથી. કારણ કે જો એ અવિદ્યાએ કરીને શાસ્ત્રમાં એવું કહ્યું હોય ને એવું તમે માનતા હોવ તો પછી એવું માનવાનું કોઈ કારણ નથી. શાસ્ત્રમાં એકલામાં એવું લખ્યું હોય ને તમે માનો તો વાત અલગ છે,
પણ શાસ્ત્રમાં અવિદ્યાએ કરીને એવું કહેલું છે એવું તમે કહેવું તો એ તો ખોટી વાત ને. સમજો, દાખલા તરીકે તમને તમારી ઘરવાળી ભૂલમાં કદાચ દરવાજો ખોલે ને માથામાં વાગી જાય તો એ અલગ વાત છે, પણ તમને જાણી જોઈને મારે તો એ વાત થોડી બરાબર છે. તમે એવું બહાર થોડા કહી શકો કે મારી ઘરવાળીએ મને જાણી જોઈને જોરમાં દંડેથી લાકડીથી વેલણે માર્યો. ભૂલમાં લાગી જાય તો પણ તમે એવું કોઈને કહી તો ન જ શકો, બરાબર ને? પણ જાણી જોઈને મારે તો જરા પણ નહીં કહી શકો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે અવિદ્યાએ કરીને શાસ્ત્રોમાં જે કંઈ પણ આવી વાત કરી કે બ્રહ્મ સત્ય છે, અદ્વિતીય છે, એક જ છે, તો એ અવિદ્યાએ કરીને પણ શાસ્ત્રમાં જો એવું કહ્યું હોય તો એ માનવામાં ન આવે. કારણ કે નહીં તો અવિદ્યાનો પ્રભાવ પેલા શાસ્ત્ર કરતાં અને બ્રહ્મ કરતાં વધી ગયો. આઈડિયા આવે જ તમને? એટલે શું કહ્યું કે ભાઈ આ કહેવું બરાબર નથી. બાદ ભલે ન થયો હોય પણ તે દોષજન્ય છે. આવી ગઈ ને વાત? શું ભાઈ, બાદ તમે ભલે કરી દીધો એનો, પણ એ તો દોષજન્ય છે. તો હવે દોષજન્ય છે તેનો બાદ કઈ રીતે થયો? એ તો પાટિયા બેહાડેલા કહેવાય ને, એ પેલા પ્રમેય જેવું. હું તમને નહીં કહેતો હતો કે આ એબીસી ઇઝ ઇક્વલ ટુ PQR સાબિત કરવાનું છે. હવે એ એબીસી ઇઝ ઇક્વલ ટુ PQR બરાબર છે, તો પેલો દોડ A, B અને C એટલે ત્રિકોણ દોડે, ને આ બાજુ PQ અને R એટલે પહેલાં પેલો શું સાબિત કરે? AB ઇઝ ઇક્વલ ટુ PQ, BC ઇઝ ઇક્વલ ટુ QR, બરાબર છે ને? આ બાજુ એમ કહે કે AC ઇઝ ઇક્વલ ટુ PR, બરાબર છે? પછી એ કહે કે AB જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ 5 ઇંચ, બરાબર છે? એટલે PQ ઇઝ ઇક્વલ ટુ 5 ઇંચ, આ બાજુ બી 5 ઇંચ ને આ બાજુ બી 5 ઇંચ, એમ કરીને બધું 5-5 ઇંચનું સાબિત કરે. એટલે છેલ્લે લખી દે ABC ઇઝ ઇક્વલ ટુ PQR. પ્રમેય સિદ્ધ કરી દીધો 5માંથી 5 માર્ક. જે ભણેલા હશે આ જ પ્રમાણે, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આવું આવે ભૂમિતિમાં. બધી એક તમારે, કારણ કે ત્રિકોણો એના 3 ખૂણા એક સરખા, તો તમે એમ કહો ABC ઇઝ ઇક્વલ ટુ PQR તો સાબિત કરો હોય તો આ પ્રમાણે. પણ હવે કોઈને નથી આવડતો, તે શું કરે? ABC ઇઝ ઇક્વલ ટુ PQR છે, પછી એકાદ બે વખત તું આમ લખે, પછી અટવાઈ ગયો તો છેલ્લે શું લખી દે? દેટ્સ વાય ABC ઇઝ ઇક્વલ ટુ PQR ને પેલો પિલર દોરી દે. માસ્તરને ખબર છે કે આને નથી આવડતું, તો પણ માસ્તરે એને મિનિમમ 2 થી 3 માર્ક આપવા પડશે. કેમ? એણે પહેલાં ABC ઇઝ ઇક્વલ ટુ PQR સાબિત કરવા ગયો છે, નીચે પિલર દોરેલો છે, અને પિલર પહેલાં એણે શું લખેલું છે? ABC ઇઝ ઇક્વલ ટુ PQR. એટલે એને 2 થી 3 માર્ક આપવા પડશે. આઈડિયા આવે છે? ભલે દોષ છે અંદર, ભલે એ સમજો નથી, પણ એને 2-3 માર્ક તો આપવા પડશે. સમજો, બરાબર? અહીંયા એ વાત એવી નથી. કારણ કે અહીંયા શું છે કે ભાઈ અવિદ્યા જે છે એ અવિદ્યાએ કરીને, કલ્પિત એવી અવિદ્યાએ કરીને શાસ્ત્રમાં એ લોકો દોષ માને છે, અને એ દોષે કરીને બ્રહ્મને અદ્વિતીય એક અને સત માને છે. તો તમે ભલે એ પ્રત્યક્ષનો બાદ એ શાસ્ત્ર દ્વારા કર્યો, પણ જેના દ્વારા બાદ કર્યો એ શાસ્ત્ર પોતે જ દોષજન્ય છે, તો પછી એના દ્વારા પ્રત્યક્ષનો બાદ કેવી રીતે થાય? સમજો, હું ભૂખો છું, દીપકભાઈ સાંભળો, હું ભૂખ્યો છું. હું નીકળતો હતો કતારગામ પાસેથી, મને એકદમ યાદ આવ્યું કે અહીંયા દીપક રહી છે, તો મને ભૂખ લાગેલી એટલે હું સીધો દીપકના ઘરે પહોંચી ગયો. દીપક જમવાનું લાવું તો ભૂખ બહુ લાગી છે. દીપક મને આમ જોઈ, હું દીપકને જોઉં, એ મને જોઈ, હું એને જોઉં. હવે મેં બધું કામ બરાબર કરેલું, મને ભૂખ લાગી, દીપક મારો ઓળખીતો છે, એના ઘરે ગયો, પણ એ મને એકલાને કેમ જોયા કરે છે અને હું એને કેમ જોયા કરું છું? બોલ દીપક, શું કારણ હતું કે તું મને જોયા કરે છે? બોલ લે. નહીં સમજ પડી? ભાઈ શું કારણ હતું? એ જ ભૂખ્યો છે, એના ઘરે જ રસોઈ નહીં બની તો એ મને જોયા કરે, હું એને જોયા કરું. હવે એ ભૂખો તે મારી ભૂખ કઈ રીતે મટાવવાનો? એ કે વાસુદેવભાઈ એમાં એવું છે, ઘરવાળી છે નહીં આજે મારા ઘરે, પણ પછી એ છેલ્લે મને કહે કે સારું થયું તમે આવી ગયા. તો આમ બેરા તમે પણ આપણે કંઈક કરીએ. એટલે પછી હું એને કહું ચાલ ફ્રીજમાંથી કંઈ રીંગણા બીંગણા કર, કોપરા બોપરા હોય ઘરે, કંઈ વાટી બાટી પડેલી હોય તો કાઢ, આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીએ. દીપક કે સારા ટાઈમ પર તમે આવી ગયા, બરાબર? તો પેટ ભરાઈ ગયું. હવે તું ભૂખો હોય ને હું તારે ત્યાં તો મારું પેટ થોડું ભરાઈ ગઈ. તું જ ભૂખો છે તો મારું પેટ કઈ રીતે ભરાય? એટલે ભૂખરૂપી દોષ તને પણ લાગેલો છે, તો હું પણ ભૂખો છું, તું મારા જેવો, હું તારા જેવો, તો પછી તું મારી ભૂખ કઈ રીતે મિટાવવાનો? સમજો. એટલે અહીંયા એ જ વાત કરેલી છે. કોણે? રામાનુજાચાર્યએ, કે ભાઈ તમે પ્રત્યક્ષમાં જે કંઈ તમને બાદ દેખાય છે
કે ભાઈ પ્રત્યક્ષમાં ભેદ છે એ શાસ્ત્રો દ્વારા એમ કે દૂર થાય, પણ તમે શાસ્ત્રને પોતાને કેવા માનો છો? દોષજન્ય માનો છો. શાસ્ત્ર પોતે દોષવાળો હોય તો પેલા પ્રત્યક્ષનો દોષ કઈ રીતે દૂર કરવાના? તું ભૂખો મારી ભૂખ કઈ રીતે મિટાવે? સમજ પડી? એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ પણ તે પણ જે છે તે દોષજન્ય છે, એ અપરમાર્થ મિથ્યા છે એમ ખાતરી થઈ જાય છે. કારણ કે તમે એને મિથ્યા માનો છો, માયાથી પ્રભાવિત માનો છો. કોને? શાસ્ત્રને પણ. ચાલો, કહેવાનું તાત્પર્ય એ છે કે ધારો કે અમુક ગિરી ગુહા એવી છે કે જે કાચ એટલે તિમિર વગેરે નેત્રરોગ વિનાના કોઈ પણ પુરુષે જોઈ નથી, અને એ ગુહામાં તિમિર નામના નેત્રરોગવાળા લોકો વસે છે. તેઓને પોતાના રોગની ખબર નથી. બહુ સરસ આવ્યું. અને એમાં વસતા સર્વને તિમિર રોગ છે, એટલે એ સર્વને એક ચંદ્રને બદલે બે ચંદ્ર જણાઈ જાય. આપણે ઉદાહરણ આપ્યું ને, ભગવાનને ઓળખીને કહો મને નહીં ખબર હતી, આમાં ઉદાહરણ આવે છે. જો આમાં આવી ગયું ને, આ એ જ વાત છે. ત્યાં બાધક જ્ઞાન તો થતું નથી, છતાં એ બે ચંદ્રનું મિથ્યા ખોટું નથી એમ નથી. તેમજ એ જ્ઞાનનો વિષય એટલે ચંદ્રનું દ્વિત્વ પણ મિથ્યા જ છે. કેમ કે દોષ તિમિર રોગ એ અયથાર્થ જ્ઞાનનું કારણ છે. તે જ રીતે પ્રકૃત સ્તરે જો કે બાદ કરનાર જ્ઞાન તો હજી થયું નથી, તો પણ એ બ્રહ્મ જ્ઞાન અવિદ્યાથી ઉત્પન્ન થયેલું છે તમારા સિદ્ધાંત પ્રમાણે, અને તેથી એ પોતે પોતાનો વિષય બ્રહ્મ શુદ્ધાંત એટલે અહીંયા સિદ્ધાંત હોવું જોઈએ મિથ્યા ઠરે છે. આ બાબત અનુમાનના નીચે મુજબ પ્રયોગ થાય. હવે એ આપણે પછી જોઈશું, પહેલાં ઉદાહરણ સમજી લઈએ, કારણ કે આપણી પાસે એટલો સમય તો નહીં હશે કે આ નીચેનું સમજીએ. પહેલાં શું કહ્યું તે સાંભળો. ધારો કે કોઈ ગિરી ગુહા છે. ગુહા એટલે શું? મોટી ગુફા. હવે એમાં બધા કોણ રહી છે? સૂરદાસ. સૂરદાસ એટલે સમજી ગયા ને? બધા બિચારાની આંખે રોગ છે, નેત્ર રોગ છે, એવા બધા રહી છે. એટલે શું કહ્યું કે ભાઈ ગિરી ગુહા છે જેમાં કાચ એટલે તિમિર વગેરે નેત્રરોગ વિનાના કોઈ પણ પુરુષે એને જોઈ નથી. એટલે જે કોઈ પણ નેત્રરોગ વિનાના આપણા જેવા કોઈ નોર્મલ માણસ છે એને એ ગુફા કોઈ દિવસ જોઈ નથી. અને એ ગુહામાં તિમિર નામના નેત્રરોગવાળા લોકો વસે છે. એટલે બધા બિચારા ભાગ્યના ટૂંકા ધૃતરાષ્ટ્ર ત્યાં અંદર છે. બરાબર? સંજય એમ કરીને યાદ કરે ને, એવા બધા ધૃતરાષ્ટ્ર અંદર છે. બરાબર? તેઓને પોતાના રોગની ખબર નથી. હવે એ લોકોને ખબર જ નથી કે અમને રોગ છે, કારણ કે જન્મજાત બધા જ એવા છે. એક નહીં, પણ બધા જ ધૃતરાષ્ટ્ર હોય તો પછી કોને એવું સમજો? કોઈ એક જોતો હોય તો એને ખબર પડે કે આ બધાને રોગ છે. બરાબર? પણ બધા જ એવા હોય તો પછી કોને ખબર પડે કે કોઈ બધા જ અહીંયા એબનોર્મલ છે? સમજો, આપણે બધા કપડાં પહેરીને અહીંયા બેઠેલા છે તો બધા નોર્મલ છે, પણ કોઈ એક જે છે અહીંયા, કોઈ એવું પ્રાણી અહીંયા આવી જાય, કોઈ સીઆઈડી, બરાબર, કે એના કપડાં બરાબર ન હોય, એટલે તમે કહો કે ભાઈ આને કપડાં પહેરાવું, તો મારે જ કહેવું પડે કે આને વ્યવસ્થિત કપડાં પહેરાવું, કારણ કે આ સીઆઈડીનો માણસ છે, અહીંયા આવી ગયો જ ગમે ત્યાંથી, અને આને વ્યવસ્થિત કપડાં નથી તો આપણે પહેરાવવા પડે. પણ હવે કોઈ એવી જગ્યા પર ચાલ્યો જાય જ્યાં બધા જંગલ બોય જ રહેતા હોય, તો પેલા લોકોને એમ કે આ તો આપણા જેવો જ છે ને આપણે એના જેવા છે, તો કંઈ પેલાને કંઈ ખરાબ લાગે જ નહીં. તો એ લોકો કહે કે ભાઈ તું આવી જા આપણી જોડે, તું અમારા જેવો જ છે. સમજ પડે છે? એટલે પ્રોબ્લેમ ક્યારે છે કે જ્યારે તમે કોઈ નોર્મલને મળો. સમજવા જેવી બાબત છે. તમે કોઈ નોર્મલને મળતા નથી અને બધા પ્રોબ્લેમેટિક વ્યક્તિને જ મળો છો. આ તો થાય જ નહીં, આ તો શક્ય જ નથી, આ તો અઘરું કામ છે, આ પોસિબલ જ નથી. તમે એવા જ બધાને મળ્યા કરો તો આખી જિંદગી એ પ્રોબ્લેમ જ રહેશે. સમજો? પણ પછી તમે કોઈ વિચિત્ર ખોપરીવાળા માણસને મળો તો એ કહે કે પ્રોબ્લેમ તો છે, પણ તમે પ્રયત્ન કરો તો કદાચ એનું નિરાકરણ થઈ પણ જાય. અને એ તમને 3-4 ઓપ્શન આપે, પછી કહે કે જો આમાંથી તમને જે યોગ્ય લાગે એ તમે કરી જો. બધા આપણે 3 હોય તો 3 આપણે ના કરી શકીએ, પણ એકાદ કદાચ આપણે ઇઝી લાગે તો આપણે કંઈક કરો તો ખરા. હવે કોઈ કરી નાખે તો એના પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. સમજો? એટલે પ્રોબ્લેમ ક્યાં સુધી છે? જ્યાં સુધી તમે એનું નિરાકરણ નહીં શોધતા. બીજી વાત કે જ્યાં સુધી તમે એ પ્રોબ્લેમને પ્રોબ્લેમ માનનારા વ્યક્તિને જ મળ્યા કરશો ત્યાં સુધી એ પ્રોબ્લેમ રહેશે. પણ જ્યારે તમે કોઈ એવા વ્યક્તિને મળ્યા કે ઘરમાં ઘરવાળી નહીં હોય તો જાતે ગેસ ચાલુ કરવાનો, લોટ બાંધી દેવાનો, ભાખરી બનાવી દેવાની, અને જે કંઈ શાક હોય એની 2-3 સીટી મારી દેવાની, ખીચડી બનાવી દેવાની, 2-3 સીટીમાં એ પણ બની જાય. કઢી બને તો ઠીક, નહીં બને તો છાશ દહીં હોય એ હલાવીને ઠાકોરજીને ધરાવીને જમી લેવાનું.
અડધો કલાકમાં નવરો. હવે પ્રોબ્લેમ રહ્યો. પણ જો આ પ્રોબ્લેમ ક્યાં સુધી કે ઘરવાળી એના ઘરે ગઈ છે, 7 વાગ્યાનું કહીને ગઈ છે, આજે રવિવાર છે ને પેલી આવી નથી, ને પેટની અંદર કૂતરા, બિલાડા, ઉંદરા બધા જ બોલે છે. એટલે બાપા તો છોકરાને કે જરા કઈ મમ્મી તે કે નથી આવી, તને કઈ પપ્પા મને કંઈ નહીં આવડતું, ચા બનાવતા પણ નહીં આવડતું. બરાબર, એ છોકરાને ચા બનાવતા નહીં આવે એટલે એ છોકરો પપ્પાને, પપ્પા તમને કંઈ આવડે છે? ના ભાઈ. એટલે પછી છોકરો કે આવ ભાઈ સરખા આપણે ભાઈ એવું બરફા. તો પ્રોબ્લેમ બંને માટે છે. બરાબર છે. એટલામાં પાછી કોની એન્ટ્રી પડી? ગોપાલભાઈ ગયા. બોલ ભાઈ શું પ્રોબ્લેમ છે? આવો પ્રોબ્લેમ છે. આ કંઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર, આ કા પ્રોબ્લેમ છે? આ તો તરત સોલ્વ થઈ જશે. હવે એ પ્રોબ્લેમ ક્યાં સુધી રહ્યો? જ્યાં સુધી બે પ્રોબ્લેમેટિક વ્યક્તિ ભેગા થયેલા ત્યાં સુધી. આઈડિયા આવે છે? એટલે પેલી ગુફાની અંદર બધા આંધળા હતા. તો બધા આંધળાને એવું જ હતું કે જીવનમાં જોવા જેવું કે પ્રકાશ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. કહેવાનું તાત્પર્ય શું છે? બધા અજ્ઞાની ભેગા થઈને કોઈ દિવસ જ્ઞાનની ચર્ચા કરી શકવાના નથી. એ તો ત્યાં કોઈ જ્ઞાની વ્યક્તિ જાય અને જ્ઞાનની વાત કરે ત્યારે પેલા લોકોને ખબર પડે, ઓ આપણે તો અજ્ઞાનમાં જીવતા હતા. સમજો, આવી બધી ઘણી બધી અજ્ઞાનની ગાંઠો આપણી અંદર વળગેલી છે, જેને આપણે શું માનીએ છીએ? આમાં તો કંઈ થાય જ નહીં, આ તો શક્ય જ નથી. અને બીજો કોઈ કરતો હોય ને એની જાતને બહુ હોશિયાર સમજે છે. ઊંડો પડે ને ત્યારે ખબર પડે, એ ફિશિયારી બહુ મારે, એની જાતને કંઈ સમથિંગ સમજે છે. હવે પેલો બિચારો કરવા જાય છે, એને તમે કહું સમથિંગ, તું વર્ષોથી કરતો નથી તો તને એમાં તારો વાંક નહીં દેખાતો, પણ પેલો કરવા જાય છે તને એમાં ભૂલ દેખાય છે. સમજો, એટલે કહેવાનો મતલબ આપણે આપણા અજ્ઞાનથી કન્વિન્સ છે. સૌથી મોટી આપણી ભૂલ શું છે કે આપણે આપણા અજ્ઞાનથી કન્વિન્સ છે કે ભાઈ હું તો અજ્ઞાની છું અને હું અજ્ઞાની જ રહેવાનો, અને એ બરાબર વાત છે. અને કોઈ બીજાને જ્ઞાની જોઈને આપણે એની ઈર્ષા થાય છે, કારણ કે આપણે એવું કરી નહીં શકતા. એટલે આપણે કહીએ તો બહુ હોશિયાર સમજે છે એની જાતને. આઈડિયા આવે છે હું તમને જે કહું તે? આ માનવ જાતનો, સમગ્ર માનવ જાતનો પ્રોબ્લેમ છે. પણ એકચ્યુઅલ વસ્તુ શું છે કે પેલા બધા અંધો હતા એમ આપણે બધા અજ્ઞાની છે. એમાં કોઈ જ્ઞાની પુરુષ જાય તો એ એનો બાદ કરી શકે કે ભાઈ તમે જે અંધારામાં જીવો છો આ ગુફાની અંદર, અને તમને નેત્રરોગ છે ને તમને નહીં દેખાતું, એનો મતલબ એવો નથી કે આખી દુનિયા અંધારી છે. દુનિયામાં બહાર બહુ પ્રકાશ છે, અને બીજા લોકો બહુ દુનિયા, કલ્લો દુનિયા મુઠ્ઠી મેં, લોકો બહુ દોડી ભાગી રહેલા છે અને બહુ કામ કરે છે, અને લોકો પોતપોતાના હિસાબે ઘણું બધું આ લોકમાં આવીને સિદ્ધ કરે છે. હવે પેલો એક કોઈ જ્ઞાની વ્યક્તિ એ પ્રમાણે વાત કરે ત્યારે પેલા લોકોને રિયાલિટીનો ખ્યાલ આવે, પણ કોઈ જ્ઞાની જાય જ નહીં તો પછી એનો બાદ કઈ રીતે થવાનો? આઈડિયા આવે છે? અહીંયા રામાનુજાચાર્ય એ કહે છે કે તમારા મતે તો કોઈ દિવસ આવું સિદ્ધ થવાનું જ નથી, કારણ કે તમે જે શાસ્ત્ર દ્વારા કોનો પ્રત્યક્ષ અને અનુમાનનો બાદ કરવા માંગો છો એ શાસ્ત્ર જ દોષજન્ય છે. તો પછી એના દ્વારા પેલા પ્રત્યક્ષ ને અનુમાનનો બાદ કઈ રીતે થવાનો? હવે એ લોકની અંદર ગુફામાં આંધળા હતા બધા, સમજો, અને પાછો કોઈ ત્રીજો સુરદાસ અંદર ગયો, આમ કરતો એ પણ અંદર ગયો. બરાબર, તો એ શું કે ઈટના સન્નાટા ક્યું એ ભાઈ? પેલો કે એક સન્નાટાની અંદર બીજા 100 સન્નાટા બેઠેલા છે. તે લોકોને એવું લાગે અવાજ સાંભળીને કે આ કોઈ નવો સન્નાટા આવ્યો ખરો, પણ પેલાને પણ નહીં દેખાતું ને પેલા લોકોને પણ નહીં દેખાતું, તો કોણ કોનું અંધારું દૂર કરે? પણ કોઈ એક જોવાવાળો માણસ જાય તે કહે ભાઈ તમને ભલે નથી દેખાતું પણ બહાર દુનિયામાં ઉજાસ છે, પ્રકાશ છે, તમે આ દુનિયાથી બહાર તો આવી શકો છો. ભલે તમને દેખાય કે ન દેખાય અલગ વાત છે, પણ તમે આ અંધારી ગુફામાં છો એનાથી બહાર આવી શકો છો, ખુલ્લી હવામાં જીવી શકો છો. તમે હવા જે છે એ મેળવવાના અધિકારી 100% છો. ભલે દ્રષ્ટિના અધિકારી નથી પણ હવાના અધિકારી છો. ત્યારે પેલા લોકોને ખબર પડે કે આપણે આ જે ગૂંગણામણમાં જીવતા હતા, આ ગુફાની અંદર જે અંદર હતા, પેલાએ કહ્યું એ પ્રમાણે તે ગુફા આપણું જીવન ન હતું. ચાલો બહાર ગયા, આંખ નથી તો દેખાવાનું ભલે નથી, પણ મોકળાશ તો મળી ને એને હવા ફીલ થઈ ને,
ઠંડી ગરમી તો એને ખબર પડી ને, પેલું તો આખી જીવન એનું ગુફામાં જ નીકળી જશે. તો એને એટલી તો ખબર પડી કે આ ગુફા જે છે એ આખી દુનિયાનો અંત નથી. આઈડિયા આવે છે. એ જ વાત અહીંયા રામાનુજાચાર્ય કહી છે. વિશેષ આપણે કાલે સમજશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ